ચાલો અવાજ આવે છે? વોઇસ ક્લિયર? ચાલો, વેલકમ ટુ ઓલ ઓફ યુ. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. યસ, લેટ સ્ટાર્ટ. શરૂ કરી દઈએ આજના આપણા સેશનને. અને આજના આપણા સેશનમાં આપણે જોવાના છીએ ચેપ્ટર 5 વિકલનમાં. તો વાત કરી દઈએ વિકલનની, તો એક જ મિનિટ. તો ગઈકાલ સુધી આપણે જોયું હતું વિકલનના, ગયા સેશન સુધીમાં વિકલનના કાર્ય નિયમો, અને કાર્ય નિયમો મુજબ દાખલા. કાર્ય નિયમો જોયા હતા, કાર્ય નિયમો મુજબ શું જોયા હતા? દાખલા. અહીંયા સુધી આપણે પૂરું કર્યું હતું, બરોબર? યસ. તો હવે આગળ વધીએ. તો સ્વાધ્યાય 5ના વિકલનના દાખલાઓની વાત કરીએ તો જો આમાં છે ને બે પ્રકારના કાર્ય નિયમ છે. પહેલામાં સરવાળાનો કાર્ય નિયમ, જ્યારે આ પદ મુજબ આપણે કયો કાર્ય નિયમ લેવો પડે? ભાગાકારનો. દેખાય છે? પહેલા સરવાળાનો કાર્ય નિયમ ને પછી ભાગાકારનો કાર્ય નિયમ. તો શું લેવાશે? તો y બરાબર 2 પ્લસ 3x પ્લસ 4x નો વર્ગ પ્લસ 5/6 માઇનસ 7x. જો આનું વિકલિત કરવું હોય તો dy/dx બરાબર 2 નું વિકલિત 0, 3 નું વિકલિત 3x નું વિકલિત 3, 4x વર્ગનું વિકલિત 8x. હવે અહીંયા છે ને ભાગાકારની રીતે કરવો પડે. હવે ભાગાકારની રીતે કરીએ તો જો આને છે ને હું અલગથી અહીંયા કાઉન્ટ આપું છું. 5/6 માઇનસ 7x ઇઝ ઇક્વલ ટુ u/v લેતા, તો આને આપણે અલગથી ગણવું હોય તો v ગુણ્યા du/dx માઇનસ u ગુણ્યા dv/dx છેદમાં v સ્ક્વેર. તો u બરાબર 5, v બરાબર 6 માઇનસ 7x. તો du/dx બરાબર 0, dv/dx બરાબર -7. આવું આપણે કાલે f પ્લસ bx માં ગણ્યું હતું, યાદ છે? f પ્લસ bx ના છેદમાં bx પ્લસ a માં આ રીતે જ આપણે ગઈકાલે ગણ્યું હતું. યસ. તો એ જ રીતે આપણે ગણીએ. તો પેલા લઈએ જો v એટલે 6 માઇનસ 7x ગુણ્યા du/dx એટલે 0 માઇનસ u એટલે 5 એનું વિકલિત -7 સાથે છેદમાં 6 માઇનસ 7x નો વર્ગ છેદમાં 6 માઇનસ 7x નો વર્ગ. ઓકે, તો 0 નું વિકલિત 0 થઈ જશે. dy/dx બરાબર 3 પ્લસ 8x. આનું વિકલિત થઈ ગયું 0 માઇનસ માઇનસ પ્લસ એટલે 35 છેદમાં 6 માઇનસ 7x નો વર્ગ. તો dy/dx બરાબર 3 પ્લસ 8x પ્લસ 35/6 માઇનસ 7x નો વર્ગ. થઈ ગયો કમ્પ્લીટ?
એક જ મિનિટ, કોઈનો પ્રશ્ન છે? નો કોમેન્ટ. કેટલા દિવસ સ્કૂલમાં જવાનું? સ્કૂલ વાળા ઉપર ડિપેન્ડ હો ભાઈ. બેન મેસવા બેન, અત્યારે ભણવા ટાઈમે તમને આવા પ્રશ્ન યાદ આવે છે? અત્યારે પહેલું કામ આપણે ભણવાનું કરવાનું. કેટલા લોકો હાજર છે? 143. સરસ. તમારે અપેક્ષા તેવી જ રાખવાની. પેપર 143 જ આપ્યું હશે. હાલો આગળ વધ્યા. ચાલો અહીંયા ભાગાકારની રીત આવશે, પણ ભાગાકારની રીત પહેલા જો અહીંયા સાદું રૂપ આપવું પડશે. દેખાય છે? y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 6 ના છેદમાં x પ્લસ 5 3x પ્લસ 2 ના છેદમાં x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6. તો અહીંયા સાદું રૂપ આપવું પડશે. લસા લેવો પડશે. અહીંયા છેદમાં x પ્લસ 5 છે, અહીંયા છેદમાં x પ્લસ 5 કરવો હોય તો ઉપર ગુણાકાર કરવો પડે. તો લઈએ લસા. y બરાબર કૌંસમાં x પ્લસ 5 પ્લસ 6 છેદમાં x પ્લસ 5 3x પ્લસ 2 છેદમાં x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6. તો x ગુણ્યા x એટલે કેટલા થશે? x સ્ક્વેર. 5 ગુણ્યા x એટલે 5x પ્લસ 6 છેદમાં x પ્લસ 5. આ પહેલું પદ. બીજું પદ 3x પ્લસ 2 x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6. તો x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 અંશ અને છેદ બેયમાં આવ્યું. x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 અંશ અને છેદ બેયમાં આવે છે. તો ઉડી જશે. જેને લોપ કર્યું, લોપ. તો y બરાબર 3x પ્લસ 2 છેદમાં x પ્લસ 5. હવે આ કઈ રીત થઈ ગઈ? તો y બરાબર u ના છેદમાં v લેતા તો u બરાબર 3x પ્લસ 2 v બરાબર x પ્લસ 5. તો du ના છેદમાં dx 3 dv ના છેદમાં dx. x નું વિકલન 1, x નું વિકલિત 1 અને 5 નું વિકલિત 0. x નું વિકલિત 1 અને 5 નું વિકલિત 0. તો dy ના છેદમાં dx બરાબર v ગુણ્યા du ના છેદમાં dx માઇનસ u ગુણ્યા dv ના છેદમાં dx છેદમાં v સ્ક્વેર. તો v બરાબર શું આવશે? x પ્લસ 5 ગુણ્યા 3 માઇનસ u બરાબર 3x પ્લસ 2 ગુણ્યા 1 છેદમાં x પ્લસ 5 નો વર્ગ. તો 3 ગુણ્યા x એટલે 3x 3 ગુણ્યા 5 15 માઇનસ 3x ગુણ્યા 1 એટલે માઇનસ 3x માઇનસ પ્લસ માઇનસ 2 ગુણ્યા 1 એટલે માઇનસ 2 છેદમાં x પ્લસ 5 નો વર્ગ.
તો 3x માઇનસ 3x એટલે 0, પ્લસ 15 માઇનસ 2 એટલે 13. તો dy ના છેદમાં dx બરાબર 13 ના છેદમાં x પ્લસ 5 નો વર્ગ. 13 ના છેદમાં x પ્લસ 5 નો વર્ગ. થઈ ગયું ભાઈ? કરી આપો ઓલ. એક મિનિટ. હા, કાંઈ વાંધો નહીં, પછી લખી નાખવાનો. જે પેપર ન થઈ પૂની પછી લખી નાખવાનું. ચાલો, પોલ આવી ગયો હશે લગભગ બધાને. આગળ જો આ છે ને આપણે સાંકળ નિયમ છે, જે આપણે સાંકળ નિયમ જોયો તો y બરાબર 3x પ્લસ 7 ની 8 ઘાત. 3x પ્લસ 7 ની કેટલી ઘાત આપી છે? 8 ઘાત. તો શું લેશો? 3x પ્લસ 7 બરાબર u લેતા. તો y બરાબર u ની 8 ઘાત. y બરાબર u ની કેટલી ઘાત થઈ ગઈ? 8 ઘાત. તો હવે આપણે લેવું હોય તો y બરાબર u ની 8 ઘાત અને u બરાબર 3x પ્લસ 7. તો dy ના છેદમાં du બરાબર 8u ની 7 ઘાત. du ના છેદમાં dx બરાબર 3. 8u ની 7 ઘાત અને 3x નું વિકલિત કેટલું થશે? 3 પ્લસ 7 નું વિકલિત 0. તો હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો dy ના છેદમાં dx બરાબર dy ના છેદમાં du ગુણ્યા du ના છેદમાં dx. તો dy ના છેદમાં du કેટલા હતા? 8u ની 7 ઘાત ગુણ્યા 3. 8u ની 7 ઘાત ગુણ્યા 3. dx નો આવે, dy ના છેદમાં du આવે, du ના છેદમાં dx આવે, કારણ કે y નું u પરનું વિકલિત છે અને u નું x પરનું વિકલિત છે. તમે સૂત્ર સમજાવ્યું ત્યારે હાજર નહોતા હાર્દિકભાઈ. આ તમારું ઈ બતાવી દે. હા, હાલો. તો dy ના છેદમાં dx બરાબર 24u ની 7 ઘાત. 24 u ની 7 ઘાત. હવે u ની જગ્યાએ પાછી મૂળ કિંમત મૂકીએ તો dy ના છેદમાં dx બરાબર 24 કૌંસમાં 3x પ્લસ 7 ની 7 ઘાત. ફરી પાછી u ની કિંમત મૂકવાની. ફરી પાછી u ની કિંમત મૂકવાની. ઇટ્સ કમ્પલસરી. બરોબર? હા. પહેલા આના બરાબર u ધરવાનું, y નું u પરનું વિકલિત કરવાનું, u નું x પરનું વિકલિત કરવાનું, બંને ગુણાકાર કરવાનું. જે જવાબ આવે એમાં u ની કિંમત મૂકવાની.
આગળનો પ્રશ્ન એવો જ છે, જો અહીંયા ધ્યાન આપજો, y બરાબર વર્ગમૂળમાં x વર્ગ પ્લસ 3, તો y બરાબર x વર્ગ પ્લસ 3 ની કેટલી ઘાત કરશું? 1/2 ઘાત કરશું. x વર્ગ પ્લસ 3 ની 1/2 ઘાત થઈ ગયો. તો હવે આ x વર્ગ પ્લસ 3 બરાબર u લેતા, x વર્ગ પ્લસ 3 બરાબર શું લેવાનું? u. x વર્ગ પ્લસ 3 બરાબર u લેતા, તો y બરાબર u ની 1/3 ઘાત. તો હવે આપણી પાસે બે પદ મળ્યા. કયા? y બરાબર u ની 1/3 ઘાત, જ્યારે u બરાબર x વર્ગ પ્લસ 3. તો dy ના છેદમાં du બરાબર 1/2 u ની 1/2 માઇનસ 1 ઘાત, જ્યારે du ના છેદમાં dx બરાબર 2x પ્લસ 3 ની કેવી ઘાત થશે? 0. પ્લસ 3 ની કેવી ઘાત થઈ જશે? 0. તો dy ના છેદમાં du બરાબર 1/2 u ની માઇનસ 1/2 ઘાત. કેવી ઘાત થઈ? માઇનસ. અને માઇનસ ને પ્લસ કરવી હોય તો ક્યાં લઈ આવશે? છેદમાં. એટલે dy ના છેદમાં du બરાબર 1/2 u ની 1/2 ઘાત. તો હજી એમાં આપણે સાદું રૂપ આપી શકીએ, એટલે 1/2 વર્ગમૂળમાં u. અહીંયા સુધી ક્લિયર બધાને? પહેલા આપણે શું કર્યું? x² પ્લસ 3 બરાબર u લીધા. હવે u બરાબર u ની y બરાબર u ની 1/3 ઘાત થઈ ગઈ. તો y બરાબર u ની 1/3 ઘાત ને u બરાબર x² પ્લસ 3. તો 1/3 આગળ લાગશે, 1/3 માઇનસ 1 એટલે માઇનસ 1/3 ઘાત થઈ. એને પ્લસ કરવા હોય તો છેદમાં લાવવા પડે, અને છેદમાં લાવીએ એટલે શું થઈ ગયું? 1/2 u ની 1/3 ઘાત એટલે 1/2 ગુણ્યા વર્ગમૂળમાં u. જ્યારે u નું પદ આપણને ડાયરેક્ટ મળી ગયું x² પ્લસ 3, જેનું વિકલિત શું થઈ જશે? 2x. હાલો અહીંયા સુધી પૂરો. પોઈન્ટ કઈ પૂછવું છે અહીંયા સુધી? તો હવે સૂત્ર મૂકીએ. સૂત્ર સીધું જ મૂકવાનું છે આપણે. dy ના છેદમાં dx બરાબર dy ના છેદમાં du ગુણ્યા du ના છેદમાં dx. તો 1/2 વર્ગમૂળમાં u ગુણ્યા 2x. તો dy ના છેદમાં dx બરાબર 2x ના છેદમાં 2 વર્ગમૂળમાં u. 2 ઉડી ગયા એટલે dy ના છેદમાં dx બરાબર x વર્ગમૂળમાં u, જ્યાં વર્ગમૂળમાં u બરાબર શું લેવાશે? x² પ્લસ 3. તો dy ના છેદમાં dx બરાબર x ના છેદમાં વર્ગમૂળમાં x² પ્લસ 3. x ના છેદમાં વર્ગમૂળમાં x² પ્લસ 3. કમ્પ્લીટ. એક જ મિનિટ. મેસવાબેન, તમને મેં 1000 વખત એક વાત કરી કે તમે ભણવા સિવાયની કોઈ વાત નહીં કરો. અત્યારે તમે ક્વેશ્ચન રિલેટેડ પ્રશ્ન કરો. અત્યારે આપણે વાતચીતનો સમય છે. મને એવું થાય કે તમને કોઈ પ્રશ્ન હશે એટલે તમે કોમેન્ટ કરી હશે, તો તમે ત્યાં લખો હવે એક્ઝામ ને 100 દિવસ બાકી છે. હા, એ બધું વિચારી રાખો એટલે સમ બહુ સારી રીતે સમજાઈ જાય તમને. આગળ જોવો, હવે ધ્યાન આપો. આવું એક આપણને પદ આપ્યું છે y બરાબર 1
પ્લસ 1/1 પ્લસ 1/x. તો પહેલા શું કરવાનું? લસા લેવો પડશે. y બરાબર 1 પ્લસ 1/x નો અહીંયા ગુણાકાર એટલે x પ્લસ 1/x. x પ્લસ 1/x. તો છેદનો છેદ ક્યાં ગુણાશે? અંશમાં ગુણાશે. છેદનો છેદ ક્યાં ગુણાશે? અંશમાં. એટલે y બરાબર 1 પ્લસ x ના છેદમાં x પ્લસ 1. 1 પ્લસ x ના છેદમાં x પ્લસ 1 થઈ ગયું. તો હવે ગુણાકાર કરીએ x સાથે એટલે y બરાબર 1 કૌંસમાં x પ્લસ 1 પ્લસ x કૌંસમાં x પ્લસ 1. તો y બરાબર x પ્લસ 1 પ્લસ x ડિવાઈડ બાય x પ્લસ 1. તો y બરાબર 2x પ્લસ 1 ડિવાઈડ બાય x પ્લસ 1. 2x પ્લસ 1 ડિવાઈડ બાય x પ્લસ 1. આ કોના જેવું સ્વરૂપ થઈ ગયું? તો y બરાબર u ના છેદમાં v ભાગાકારની રીત આવી શકે. u ના છેદમાં v ભાગાકારની રીત આવી શકે. તો શું લઈ શકાય? dy ના છેદમાં dx બરાબર v ગુણ્યા du ના છેદમાં dx માઇનસ u ગુણ્યા dv ના છેદમાં dx. તો u બરાબર 2x પ્લસ 1 v બરાબર x પ્લસ 1. u બરાબર 2x પ્લસ 1 ને v બરાબર x પ્લસ 1. તો du ના છેદમાં dx બરાબર 2, dv ના છેદમાં dx બરાબર 1. કારણ કે 2x નું વિકલિત કેટલા થાય? 2. જ્યારે x પ્લસ 1 નું વિકલિત કેટલા થશે? 1. 2x પ્લસ 1 નું વિકલિત 2, 1 નું વિકલિત 0. x નું વિકલિત 1, 1 નું વિકલિત 0. તો dy ના છેદમાં dx બરાબર x પ્લસ 1 ગુણ્યા 2 માઇનસ 2x પ્લસ 1 ગુણ્યા 1 છેદમાં x પ્લસ 1 સ્ક્વેર. તો 2 ગુણ્યા x એટલે 2x પ્લસ 2 માઇનસ 2 ગુણ્યા x 2x ગુણ્યા એટલે માઇનસ 2x માઇનસ 1 એટલે માઇનસ 1 છેદમાં x પ્લસ 1 નો સ્ક્વેર. તો 2x માઇનસ 2x એટલે 0. 2 માઇનસ 1 એટલે 1 ના છેદમાં x પ્લસ 1 નો સ્ક્વેર. dy ના છેદમાં dx 1 ના છેદમાં x પ્લસ 1 નો સ્ક્વેર. કમ્પ્લીટ. હાલો આમાં કોઈને કઈ પ્રશ્ન? હા, કાર્ય નિયમ મુજબના સૂત્ર આવડે એટલે દરેક વસ્તુ આવડે. ટુ એક્સ નો લોપ ન થાય. લોપ ક્યાંથી થાય? ક્યાંથી લોપ? હા, અહીંયા ન્યા થઈ જાય. કારણ કે 2x પ્લસ માઇનસ 2x એ 0 થાય. લોપ નો થાય, એને 0 થયું કહેવાય. લોપ કોને કહેવાય? અંશ અને છેદમાં હોય તો લોપ થાય. પ્લસ અને માઇનસ હોય તો એની કિંમત 0 થાય. ઓકે. ચાલો આગળનો પ્રશ્ન જો. આમાં કઈ રીત આવશે? કયો કાર્ય નિયમ આવશે? ગુણાકાર. સરસ. ગુણાકાર ગુણાકાર ગુણાકાર. સાંકળ નિયમ ક્યાંથી આવે? ગુણાકાર.
આ બધા ગુણાકાર વાળા ખોટા. આમાં તમને વિધેય આપ્યું છે ક્યાંય? સરવાળો ખોટું. ગુણાકાર ક્યાંય અહીંયા વિધેય આપ્યું છે? વિધેય હંમેશા કોના બરાબર હોય? વિધેય હંમેશા કોના બરાબર હોય? y અથવા તો f of x. y અથવા તો f of x. અહીંયા 15 આપ્યા છે. જો અહીંયા આવી રીતે આપ્યું છે તો આ વિધેય કહેવાય નહીં. આ વિધેય કહેવાય નહીં. તો આને મારે વિધેય બનાવવું પડે. આને મારે વિધેય બનાવવું પડે. તો વિધેય બનાવવા માટે અહીંયા આપેલ y ને મારે કરતા બનાવવો પડે. y ને કરતા બનાવવો હોય તો આને મારે ભાગાકારમાં લઈ જવું પડે. એટલે y + 2 = 15 ભાગ્યા 2x + 3. y + 2 = 15 ભાગ્યા 2x + 3. થઈ ગયું? અહીંયા સુધી ક્લિયર? કમ્પ્લીટ. તો હવે આ 2 ને મારે સામે લઈ જવા પડે. એટલે y બરાબર 15/2x + 3 - 2. 2 ગુણાકારમાં જાય તો y બરાબર 15/2x + 3 - 2 ગુણ્યા 2x + 3 છેદમાં 2x + 3. 2 ના લસા લીધા તો y બરાબર 15 -2 ગુણ્યા -2x એટલે -4x -2 ગુણ્યા 3 એટલે -6 છેદમાં 2x + 3. તો y બરાબર 15 - 6 એટલે 9 - 4x છેદમાં 2x + 3. 9 - 4x છેદમાં 2x + 3. ક્લિયર અહીંયા સુધી? હવે આ કઈ રીતે આવશે? 1 મિનિટ. નો કોમેન્ટ, નો કોમેન્ટ, નો કોમેન્ટ, નો કોમેન્ટ. વર્ગ નો આવે. વર્ગ ક્યાંથી થાય? 2 ગુણ્યા 2x કરો તો વર્ગ થાય? નો આવે. હજી આપણે આ લસા લીધો. લસા લીધો હોય તેમાં વર્ગ થોડો થાય. લસા લીધો છે. લસામાં ક્યારે વર્ગ થાય? છેદનો ગુણાકાર થાય. લસા લઈએ તો છેદનો ગુણાકાર થાય. આ લસા છે, છેદ સરખા કર્યા છે હજી. બરોબર? તો હવે y બરાબર u ના છેદમાં v પરથી dy ના છેદમાં dx બરાબર v ગુણ્યા du ના છેદમાં dx માઇનસ u ગુણ્યા dv ના છેદમાં dx ડિવાઈડ બાય v નો સ્ક્વેર. તો u બરાબર 9 - 4x v બરાબર 2x + 3. તો du ના છેદમાં dx 9 નો વિકલિત 0 -4x નું વિકલિત -4 જ્યારે dv ના છેદમાં dx 2x નું વિકલિત 2 +3 નું વિકલિત 0. 2x નું વિકલિત 2 +3 નું વિકલિત 0. કમ્પ્લીટ. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? નહીં ને? તો વધ્યા આગળ. dy ના છેદમાં dx બરાબર v મુખ્ય v કેટલા હતા? 2x + 3 ગુણ્યા -4 -9 - 4x ગુણ્યા 2 છેદમાં 2x + 3 નો સ્ક્વેર. તો -4 ગુણ્યા 2x એટલે -8x -12 -9 ગુણ્યા 2 એટલે -18
માઇનસ માઇનસ પ્લસ 4x ગુણ્યા 2 એટલે પ્લસ 8x ડિવાઈડ બાય 2x પ્લસ 3 નો વર્ગ. તો 8x માઇનસ 8x એટલે 0 માઇનસ 30 ના છેદમાં 2x પ્લસ 3 નો વર્ગ. આપણને શું મળશે? dy ના છેદમાં dx. શું મળશે? dy ના છેદમાં dx. કમ્પ્લીટ. હાલો, પોલ અત્યારે નથી કરવો, હજી વાર છે પોલ કરવાની. 1 મિનિટ આટલું આપણે સેવ કરી લઈએ, કેમ કે ટાઈમ ક્યારેક લાઇટ નો ઇશ્યુ થઈ જાય તો આપણને તકલીફ ન પડે. ચાલો આ સમ ગણશું. કયો આવશે કાર્ય નિયમ? યસ, ભાગાકાર. કેમ? તો કે લસા લઈશું. કઈ રીતે? તો કે y બરાબર 5 પ્લસ 6 ના છેદમાં 7x પ્લસ 8. લસા લઈએ તો y બરાબર 5 ગુણ્યા 7x પ્લસ 8 પ્લસ 6 આખાના છેદમાં 7x પ્લસ 8. તો y બરાબર 35x પ્લસ 40 પ્લસ 6 છેદમાં 7x પ્લસ 8. તો y બરાબર 35x પ્લસ 46 ડિવાઈડ બાય 7x પ્લસ 8. 35x પ્લસ 46 ડિવાઈડ બાય 7x પ્લસ 8. તો y બરાબર u ના છેદમાં v પરથી u બરાબર dy ના છેદમાં dx બરાબર v ગુણ્યા du ના છેદમાં dx માઇનસ u ગુણ્યા dv ના છેદમાં dx છેદમાં v નો સ્ક્વેર. v ગુણ્યા du ના છેદમાં dx માઇનસ u ગુણ્યા dv ના છેદમાં dx છેદમાં v નો સ્ક્વેર. તો v ગુણ્યા v શું આવશે? તો આપણે v લઈ લઈએ તો 7x પ્લસ 8. એક જ મિનિટ, હજી આપણે એનું સાદુરૂપ આપવાનું બાકી છે. ઓકે, u બરાબર 35x પ્લસ 46 જ્યારે v બરાબર 7x પ્લસ 8. બંનેનું વિકલિત કરીએ તો du ના છેદમાં dx 35 dv ના છેદમાં dx 7 થઈ ગયો. 46 નું વિકલિત 0, 8 નું વિકલિત 0. તો મુખ્ય કિંમત dy ના છેદમાં dx. જો પહેલું v કેટલા આવશે? 7x પ્લસ 8 ગુણ્યા du ના છેદમાં dx 35 માઇનસ u કેટલા આવશે? 35x પ્લસ 46 ગુણ્યા dv ના છેદમાં dx 7 છેદમાં 7x પ્લસ 8 નો સ્ક્વેર. તો કરો ગુણાકાર. dy ના છેદમાં dx 35 ગુણ્યા 7x કેટલા થશે? 35 ગુણ્યા 7x 245x માઇનસ 280 માઇનસ 245x માઇનસ 312 છેદમાં 7x પ્લસ 8 નો વર્ગ. 322 ભૂલ. તો 245x માઇનસ 245x 0, 280 માઇનસ 322 એટલે કેટલા થશે?
332 નો થાય ભાઈ, 46 ગુણ્યા 7 322 થાય, -42 ના છેદમાં 7x + 8 હોલ સ્ક્વેર. કમ્પ્લીટ. યસ. આગળ જોઈએ. જો અહીંયા છે ને તમને fx બરાબર આપ્યો છે વર્ગમૂળમાં x² + 5, તો fx બરાબર x² + 5 ની 1/3 ઘાત. આને આપણે y સ્વરૂપમાં લખીએ તો x² + 5 ની 1/3 ઘાત, જ્યાં x² + 5 બરાબર u લેતા કયો નિયમ લાગુ પડશે? સાંકળ નિયમ લાગુ પડશે. હવે જે પ્રશ્નો છે ને સાંકળ નિયમ મુજબના છે. તો y બરાબર u ની 1/3 ઘાત અને u બરાબર નીચે લખીએ આપણે, નીચે લખીએ. હવે વિકલિત કરીએ છીએ. u બરાબર x² + 5. તો dy ના છેદમાં du બરાબર 1/2 u ની 1/2 -1 ઘાત, du ના છેદમાં dx બરાબર x² + 5 માં x² નું વિકલિત શું થશે? 2x + 5 નું વિકલિત શું થશે? 0. x² નું વિકલિત શું થશે? 2x + 5 નું વિકલિત 0. એટલે આ 2x ના 2x રહેવા દઈએ. આનું વિકલિત આપણે હમણાં જ મેળવ્યું તો યાદ હોય તો 1/2 u ની -1/2 ઘાત, -1/2 ઘાત એટલે એને છેદમાં લાવવાની, 2 ગુણ્યા u ની 1/2 ઘાત અને છેદમાં લાવીએ એટલે શું આવશે? 1/2 વર્ગમૂળમાં u. અહીંયા સુધી ક્લિયર? અહીંયા સુધી કમ્પ્લીટ? તો શું આવશે? dy ના છેદમાં dx બરાબર v ગુણ્યા du ના છેદમાં dx -u ગુણ્યા dv ના છેદમાં dx /v². તો v अरे ये भागाकार नहीं है भाई, ये साकળ नियम. साकળ नियम માટે dy ના છેદમાં du ગુણ્યા du ના છેદમાં dx, dy ના છેદમાં du ગુણ્યા du ના છેદમાં dx. તો dy ના છેદમાં du કેટલા આવ્યા? 1/2 વર્ગમૂળમાં u into 2x. તો dy ના છેદમાં dx બરાબર 2x ના છેદમાં 2 વર્ગમૂળમાં u, 2 ઉડી ગયા એટલે dy ના છેદમાં dx બરાબર x ના છેદમાં વર્ગમૂળમાં u. x ના છેદમાં વર્ગમૂળમાં u. u ની કિંમત ફરીથી મૂકી દઈએ તો dy ના છેદમાં dx બરાબર x ના છેદમાં x² + 5. કમ્પ્લીટ. હાલો હવે પોલ કરીએ. હા બોલો વિરમદેવભાઈ, શું પ્રશ્ન છે? એક જ મિનિટ, કોઈ કોમેન્ટ નહીં કરે. બોલો. શું પ્રશ્ન છે? આ fx અથવા y આપ્યો ત્યારે જ વિધેય કહેવાય. તો આપણે 11માં શીખા ને વિધેયમાં
આ કોને ખબર ન પડી મને કહો તો? ઘણા નામાં આન્સર આપ્યો છે. નહીં, 10માં માઇનસ પ્લસ નહીં આવે. ક્યાં માઇનસ? માઇનસ તો લખ્યા. હા, એક અહીંયા ઉપર ભૂલ થઈ ગઈ છે. અહીંયા પ્લસ આવશે. ઓકે, એ લખાઈ ગયું છે માઇનસ. કાલે નેમ જોવાનો ટાઈમ નથી મળ્યો બીકોઝ ઓફ મીટિંગ. હવે જો અહીંયા એફએક્સ હતું ને તો આને આપણે એફ ડેશ એક્સ ના સ્વરૂપમાં લખશું. કોને આ નથી ખબર પડતી એવું કોણ છે? ખોટા ખોટા પોલને ખોટી દિશામાં લઈ જાય છે. ચલો ફરીથી એક સાંકળ નિયમ મુજબ જ આવશે. જો 3x નો ઘન માઇનસ 2x નો વર્ગ પ્લસ 1 ની 5/2. તો આના બરાબર શું ધારશું? યુ ધારશું. આના બરાબર શું ધારશું? યુ. તો યુ બરાબર 3x નો ઘન માઇનસ 2x નો વર્ગ પ્લસ 1 બરાબર યુ લેતા. બરાબર શું લેતા? યુ. તો y બરાબર યુ ની 5/2. યુ ની 5/2. તો y બરાબર યુ ની 5/2. યુ બરાબર 3x નો ઘન માઇનસ 2x નો વર્ગ પ્લસ 1. તો જો dy ના છેદમાં du બરાબર 5/2 યુ ની 5/2 માઇનસ 1. જ્યારે du ના છેદમાં dx 3x નો ઘન એટલે 3 તેરી 9x નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 2 માઇનસ 4x. તો અહીંયા લસા લેવો પડશે ઘાતમાં. તો 5/2 યુ ની 5-2/2. તો dy ના છેદમાં du બરાબર 5/2 યુ ની 3/2. લસા લઈશું. dy ના છેદમાં du થાય, dx નો થાય. બરોબર? લેક્ચર પૂરા જોવો. આ દાખલો હું ક્યારનો ગણાવું છું. હવે આપણે સૂત્ર મૂકશું. dy ના છેદમાં dx બરાબર dy ના છેદમાં du ગુણ્યા du ના છેદમાં dx. y નું u પરનું વિકલિત શું હતું? તો 5/2 યુ ની 3/2 ગુણ્યા du ના છેદમાં dx શું હતું? 9x નો વર્ગ માઇનસ 4x. તો u ની કિંમત મૂકીએ. u ની કિંમત શું આવશે? જે હતી એ જ કિંમત આપણે મૂકી દેવાની. એટલે dy ના છેદમાં dx બરાબર 5/2 કૌંસમાં 3x નો ઘન માઇનસ 2x નો વર્ગ પ્લસ 1 આખાની 3/2 ગુણ્યા 9x નો વર્ગ માઇનસ 4x. ક્લિયર? આમાં આપણે બીજું કાંઈ નવું ગણવાનું નથી. આગળના સમ પર જોઈએ. આ પણ સાંકળ નિયમ જ છે. જોવો y બરાબર x વર્ગ પ્લસ 3x પ્લસ 4 આખાની 7. તો x વર્ગ પ્લસ 3x પ્લસ 4 બરાબર u લેતા. તો y બરાબર u ની 7. તો y બરાબર u ની 7 અને u બરાબર x² પ્લસ 3x પ્લસ 4. તો dy ના છેદમાં du બરાબર 7u ની 6 અને du ના છેદમાં dx 2x પ્લસ 3. 2x પ્લસ 3. બસ આમાં હવે આગળ કઈ વિકલિત મેળવવાનું થાય નહીં. એટલે સીધો dy ના છેદમાં dx બરાબર
dy ના છેદમાં du ગુણ્યા du ના છેદમાં dx. એક જ સરખી રીતના સરખા દાખલા. તો 7u ની 6 ઘાત ગુણ્યા 2x પ્લસ 3. તો u ની કિંમત મૂકી દઈશું 7 કૌંસમાં x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4 ની 6 ઘાત ગુણ્યા 2x પ્લસ 3. આમાં ઘણી વખત તમારે આગળ ગણવું હોય તો ગણી શકાય. 7 ને તમે અહીંયા ગુણાકાર કરી શકો. ઘાત વાળા પદમાં ગુણાકાર ન થાય, પણ 2x પ્લસ 3 માં ગુણાકાર કરી શકાય. રેડી? હા, આમાં કોઈ કઈ પ્રશ્ન જોઈ લ્યો. હા, આને આપણે કરવું હોય તો 7 ગુણ્યા 2 એટલે 14x પ્લસ 21 આ એક પદ બનશે. જ્યારે બીજું પદ x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4 આખાનો સ્ક્વેર આવી રીતે પણ લઈ શકાય. આ 7 ને આપણે આ પદમાં ગુણી દીધું, ઘાત વાળા પદમાં ન થાય. ઓકે, હાલો કમ્પ્લીટ. આગળ વધીએ. બસ પૂરું. કાર્ય નિયમો મુજબના દાખલા કેવા થઈ ગયા છે? પૂરા. તો હવે આવનારા સેશનમાં આપણે મળશું નવી રીત દ્વિતીય વિકલન ની થિયરી અને દાખલા. દ્વિતીય વિકલન અત્યાર સુધી તમે ભણ્યા પ્રથમ વિકલિત હતું, પ્રથમ. હવે દ્વિતીય વિકલિત. ઓકે, એ પહેલા હમણાં 11:30 ફરીથી માસ્ટર બેચમાં પ્રામાણ્ય વિતરણનો આજે છેલ્લો દિવસ, બરોબર? તો 2 બેચમાં જોડાણ રાખજો. થેન્ક યુ સો મચ. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો, વિદ્યાકુલ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો અને લેક્ચરને રેડિંગ આપતા રહેજો. થેન્ક યુ.